નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં? બધા જ મિત્રો ખુશાલ હશો અને ટાટની જે પરીક્ષા છે એ ટૂંક જ સમયમાં આવી ગઈ છે, બરોબર? આમ કહેવાય ને કે ભનક પણ નથી અને આમ બંદૂકની ગોળીની જેમ જે છે ટાટની નોટિફિકેશન આવી ગઈ અને પરીક્ષાની તારીખ પણ આવી ગઈ. પણ મિત્રો, આ પરીક્ષાને પાસ કરવા માટે મુખ્ય વસ્તુ છે કે તમને અભ્યાસક્રમનો ખ્યાલ હોવો. અભ્યાસક્રમ મિત્રો અલગ અલગ આવી ગયો છે. હા, મેજોરિટી અભ્યાસક્રમ પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો જૂના જેવો જ છે, પણ જો મેન્સની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અલગ અલગ અભ્યાસક્રમ છે. મિત્રો, અહીં પ્રાથમિક પરીક્ષાની આપણે વાત કરીશું તો પ્રાથમિક પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ મિત્રો તમને ખબર છે કે ભાઈ ટોટલ 200 માર્ક્સનું સાહેબ પેપર છે. કેટલા માર્ક્સનું પેપર છે? 200 માર્ક્સનું પેપર છે. હવે એ 200 માર્ક્સના પેપરમાં 0.25 નેગેટિવ માર્કિંગ છે અને કટ ઓફ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે, બરોબર? પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. હવે કેટલું કટ ઓફ રાખવું એ જે તે સમયે નક્કી થશે, એનો સ્પષ્ટ ઉલ્લેખ મિત્રો અહીં થયેલો નથી. તો આ પણ મિત્રો એક ખામી છે કે એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી થયેલો કે કેટલા લાવવા, એ નક્કી કરશે જે તે બોર્ડ, બરોબર? આ બોર્ડ નક્કી કરશે. હવે મિત્રો ધ્યાન રાખીએ કે પ્રાથમિક પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ પ્રાથમિક પરીક્ષા ટોટલ 2 ભાગમાં વહેંચાય છે, એટલે કે વિભાગ 1 અને વિભાગ 2. હવે વિભાગ 1 ની મિત્રો વાત કરીએ તો વિભાગ 1 માં આપણે જનરલી કોમન પાર્ટ આવતો હોય છે. એ સમાજ વિદ્યા હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય કે કોઈ પણ ભાષાના અથવા તો કોઈ પણ સાયન્સ વાળા સ્ટુડન્ટ જે પણ હોય, જેના શિક્ષક બનવા માંગતા હોય, એ બધા માટે પાર્ટ 1 કોમન છે અને પાર્ટ 2 છે એ બધા માટે અલગ છે. સાહેબ, અહીં પાર્ટ 1 છે એમાં અલગ અલગ કયા માર્ક્સ આવે છે? રીઝનિંગની મિત્રો વાત કરી દઈએ તો રીઝનિંગ તમને 15 માર્ક્સનું પૂછાય છે. હવે ગુજરાતીની મિત્રો વાત કરીએ તો એ પણ 15 માર્કનું પૂછાયું છે. હવે ગુજરાતીમાં તમને ઉપર સ્પષ્ટ લખેલું છે કે ભાઈ લેખન કૌશલ્ય, શ્રવણ કૌશલ્ય, બરોબર, અને આ બધા જ કૌશલ્યોને અનુસરીને ગુજરાતી ભાષા પૂછાશે. એના ટોપિક પણ મિત્રો આપણને આપેલા છે, તમે ઠરાવમાં જોઈ શકો છો. તો ટોપિકની મિત્રો આને વાત કરીએ કે કયા કયા ટોપિક છે તો ગુજરાતી ભાષામાં આપણને ખબર હશે જોડણી એક ટોપિક છે. સૌથી પહેલો વિરોધી, સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરોબર, રૂઢિપ્રયોગો, આ બધા જ મિત્રો ટોપિકો તમારે ગુજરાતી ભાષામાં આવતા હોય છે. એના સિવાય વાત કરીએ તો વિરામ ચિહ્નોનો ઉપયોગ ક્યાં થાય, એટલે કે લેખન કૌશલ્યમાં આવે, બરોબર, તો એનો ઉપયોગ થાય. પર્યાય શબ્દો, એનો મિત્રો ઉપયોગ થાય. તો એ બધા જ ટોપિક મિત્રો તમારે ગુજરાતીમાં આવવાના છે, બરોબર? આ ધ્યાન રાખવાનું. હવે એના સિવાય આપણે સમજણની વાત કરીએ તો સાર ગ્રહણનો પણ ટોપિક તમારે આવવાનો છે. તો મિત્રો ગુજરાતની થોડી ઘણી ટોપિકની જે શું કે પૂછાવાની મેથડ છે એ થોડી ઘણી બદલાય છે, ટ્રેડિશનલ મેથડમાં જતા નહીં. આમાં ભૂલ શોધ પણ આવશે, વાક્ય આપેલું હશે, ભૂલ શોધો, વાક્યમાં ભૂલ શું છે. આમ મિત્રો બધું એક જ છે, પણ ક્યાંક તમને નવું પૂછાઈ શકે. શીર્ષક આપો, બરોબર, બધું વાંચી લેવાનું અને વાંચીને પછી તમારે શીર્ષક આપવાનું આવશે કે ભાઈ આખી કહાની તમે વાંચી એને એક શીર્ષક આપી દો, બરોબર? તો એ સમજણ છે, બરોબર? તો આ લેખન, વાંચન, કથન, આ બધા કૌશલ્યને ધ્યાનમાં રાખીને આપણે આ ગુજરાતી ભાષાને તૈયાર કરવાની છે. એના પછી મિત્રો આપણે સામાન્ય જ્ઞાનની વાત કરીએ અને કરંટની વાત કરીએ. ટોટલ 20 માર્ક્સનું કરંટ મિત્રો તમારે આવવાનું છે. હવે આમાં 20 માર્કની આપણે વાત કરીએ તો સૌથી પહેલા ટોપિક તમને આપેલો છે કે બંધારણમાં ફક્ત ને ફક્ત મૂળભૂત ફરજો તૈયાર કરવાની છે. ભૂગોળનો થોડો પાઠ, કરંટ અફેરનો, વિજ્ઞાનનો, આ બધા જ પાઠ તમારે તૈયાર કરવાના છે. એના સિવાય વાત કરીએ હિસ્ટ્રી થોડું તૈયાર કરવાનું છે, બરોબર. એના પછી પ્રવાહો અને માળખું, એટલે કે આ કરંટ અફેર છે એ તૈયાર કરવાનું છે. તો મેઇન વસ્તુ જીકે જે છે એ તમે ટેટ 2 ની એક્ઝામમાં મિત્રો તૈયાર કરેલું હોય તો એ જે ચોપડા જે છે એ તમારી બુકો છે એને રિવિઝન કરવાનું રહેશે. હા મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, આમાં કલ્ચરમાં સંગીત અને કલાને ભારણ આપેલું છે, બરોબર. તો સંગીત અને કલા તમારે થોડી ઘણી જોઈ લેવાનું. કલ્ચરનો ભાગ છે મિત્રો એ થોડો ઘણો ધ્યાન રાખવાનો રહેશે. હવે ભારતનો ઇતિહાસ અને ભારતની ભૂગોળની વાત કરેલી છે. અહીં ગુજરાતની સ્પષ્ટ વાત કરેલી નથી. હા, ગુજરાતની તમને સાહિત્ય અને એ બધા ટોપિકની વાત અહીં કરેલી છે, પણ ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો ભૂગોળ એ પૂછવો કે ન પૂછવો એ અહીં લખેલું નથી. મેઇન ટોપિક મિત્રો બીજો એક છે દેશની મહાન વિભૂતિઓ, બરોબર, મોટા મોટા નામો, એટલે કે જેટલા પણ ક્રાંતિકારીઓ છે,
દેશની જે ધરોહર છે, હ્યુમન જે શું કહેવાય, જે માણસો છે જે દેશ માટે કંઈક કરી રહ્યા છે, એ બધા જ માણસો મિત્રો ગમે તે પૂછી શકે. એમાં પછી ધરોહરમાં ભારત રત્ન મેળવનાર પણ આવે, સૈનિકો પણ આવે, બધા જ આવે, ક્રાંતિકારીઓ પણ આવે. એટલે બધા દેશ માટે જેટલા પણ યુવાનો કામ કરી રહ્યા છે, જે ખરેખર એમના કામ બિરદાવવા યોગ્ય છે, બધી જ વસ્તુ આમાં આવશે. એમાં પોલિટિક્સ પણ આવી ગયું, બધું હોદ્દેદારીઓ આવી ગયા, હાલના હોદ્દેદારો કોણ છે એ બધું આવી ગયું. ટોપિક મિત્રો એક લખેલો છે, પણ એની જે બ્રોડનેસ છે એ બહુ વધારે છે, તો એ ધ્યાન રાખવાનું રહેશે. અને મિત્રો બીજું ખાસ, ખેલકૂદ જગતની તમારી માહિતી રાખવાની રહેશે. ખેલકૂદ વિશે તમને આમાંથી, રમતો વિશે આમાંથી ક્વેશ્ચન પૂછાશે. આજ સુધી મિત્રો મેજોરિટી ક્વેશ્ચન નથી પૂછાયા, પણ એવું તમને પૂછી શકે કે ભાઈ ક્રિકેટ છે તો ક્રિકેટનું મેદાન કેટલું લાંબુ હોય છે, બરોબર, એની પીચ શું કહેવાય, બરોબર, એની ટર્મિનોલોજી પૂછી શકે કે ભાઈ આ જગ્યાએ શું કહેવાય, આ કોઈ એક કીવર્ડ છે, બરોબર, જેમ કે LBW, તે કઈ રમત માટે ઉપયોગી થાય છે. તો આવા ક્વેશ્ચન પણ મિત્રો આવી શકે, તો આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે શિક્ષક અભિયોગ્યતાની વાત કરીએ, ટોટલ 35 માર્કનો મિત્રો તમારે ટોપિક છે, જેમાં 3 ભાગ આપેલા છે. જેમાં અમુક પ્રકારની વિચારધારાઓ તમારે ભણવાની છે, શૈક્ષણિક વિચારધારાઓ ભણવાની છે, બરોબર. વિચારધારાઓ પછી તમારે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય એ ભણવાનું છે, અને મનોવિજ્ઞાન પણ તમારે અહીં ભણવાનું છે. અહીં મિત્રો ધ્યાન રાખવા જેવા 2 ટોપિક મેઇન છે, વર્ગ વ્યવહાર પહેલો અને મનોવિજ્ઞાન બીજો. આ બંને વસ્તુ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આ તાત્વિક વિચારધારાઓ ને બધું છે એ તમારે ગોખવું હોય તો તમે ગોખી શકો છો, કેમ કે એ પાર્ટ જે છે એ પ્રિલિમિનરી એક્ઝામનો પાર્ટ 1 જ મિત્રો આવવાનો છે, એટલે ફાયદો આપણા માટે આ છે, બરોબર. હવે એના પછી મિત્રો આગળ વાત કરીએ અંગ્રેજી ભાષા. તો અંગ્રેજી ભાષા પણ તમારે 15 માર્ક્સની આવવાની છે, એટલે કે ટોટલ આમ કરીને તમારે ટોટલ મિત્રો વાત કરીએ તો 100 માર્ક્સનું પેપર તમારું અહીં થઈ જવાનું છે. તમને કમ્પ્લીટ આ દેખાઈ રહ્યું હશે, બરોબર. હવે અંગ્રેજી ભાષાની વાત કરીએ તો અંગ્રેજી ભાષામાં મિત્રો તમારે એટલું બધું ડીપ ઘૂસી જવાનું નથી. એકદમ લખેલું છે કે સામાન્ય વ્યાકરણ આવશે. સામાન્ય વ્યાકરણ એટલે સાહેબ શું, ધોરણ 12 નું જે વિદ્યાર્થીને આવડે એ ટાઈપનું તમને વ્યાકરણ આવડવું જોઈએ. લખેલું જ છે પ્યોર કે ધોરણ 12 સુધીનું તમારે આમાં લેવલ રહેશે. તો બહુ ગભરાતા નહીં, તલાટીનું વ્યાકરણ તૈયાર કરેલું હશે એના કરતા પણ લોઅર ગ્રેડનું તમારે વ્યાકરણ આવવાનું છે. હવે ભાષાંતર મિત્રો ધ્યાન રાખજો, ભાષાંતર પણ તમારે આવવાનું છે, બરોબર. તમને ઇંગ્લિશનો કોઈ ક્વેશ્ચન આપેલો હોય એને ગુજરાતીમાં કરવાનું, કે ગુજરાતીનો ઇંગ્લિશમાં કરવાનું, આ પણ મિત્રો તમારે આવવાનું છે, બરોબર. સ્પેલિંગ સુધારણા આ આપણે ટેટમાં પૂછાઈ ગયો હતો. હવે શબ્દની રચના કેવી રીતે થાય એ આવે. ચિત્ર આધારિત પ્રશ્નો, કોઈ ચિત્ર આપેલું હશે અને એમાંથી પ્રશ્નનો જવાબ આપવાનો હશે, બરોબર. તમારી અભિયોગ્યતા છે એ પ્રમાણે તમારે આન્સર આપવાનો રહેશે. મિત્રો આપણને એવું થાય કે સાહેબ અંગ્રેજી છે એટલે એકદમ આસાન હશે, નામ હશે ને તેમ હશે. મિત્રો જ્યારે ક્વેશ્ચન આવશે ને ત્યારે ખબર પડશે કે ઓરિજિનલ કન્ડિશન શું છે. આપણા સાથે એક જ વસ્તુ છે કે આપણે પ્રેક્ટિસ મેક્સિમમ કરીએ. પ્રેક્ટિસ મિત્રો તમે કરવા માંગતા હોય તો આપણા પ્રોગ્રામમાં તમે જોડાઈ શકો છો, જેમાં 2 પ્રોગ્રામ છે, પ્રિલિમ પ્લસ મેઇન્સ, જે મિત્રો 10,000ની બેચ છે તમને 2500 પ્રાપ્ત થશે. અને એના સિવાય મુખ્ય પરીક્ષા જે છે એ 6,000ની બેચ છે, પણ તમને 75% ઓફ કરીને 1,500 રૂપિયામાં પડશે. હાલ જ તમે કોલ કરી શકો છો. હવે એના સિવાય મિત્રો વાત કરીએ ભાગ 2 ની, અભ્યાસક્રમ પ્રાથમિક પરીક્ષાની. ભાગ 2 માં વિષય વસ્તુ આવવાની છે, અને વિષય વસ્તુની મિત્રો વાત કરીએ તો વિષય વસ્તુમાં 80 ટોટલ 100 ગુણની વાત કરીએ તો 100 ગુણમાં 80 ગુણ જે છે એ વિષય વસ્તુના રહેશે, એટલે કે પ્રોપર તમારા કન્ટેન્ટના રહેશે. તમે જેના શિક્ષક બનવા માંગો છો, એટલે કે તમારી જે ટેક્સ્ટ બુક છે ધોરણ 9 અને 10, એ ટેક્સ્ટ બુકને એકોર્ડિંગ તમારું 80 માર્કનું વિષય વસ્તુ રહેશે. હવે બાકીના 20 માર્ક જે છે એ તમે બીએડ કરતા હતા ત્યારે તમારે પદ્ધતિશાસ્ત્ર આવતું હતું, એમાંથી મિત્રો 20 માર્ક રહેશે. જો તમે સારા ટીચર છો, લોંગ ટર્મથી તમે ભણાવો છો અને જો ભણવાનો પોતે અભ્યાસ કરી રહ્યા છો, પોતે ભણી રહ્યા છો, તો આ 20 માર્ક તો એમને મિત્રો આવે અને 80 તો ખરા. ખબર પડે કે ના પડે? તો આ ભાગ 2 ની વાત છે, આ પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે સાહેબ પ્રિલિમિનરી પરીક્ષાની વાત થઈ ગઈ, હવે મેન્સની વાત કરો તો મુખ્ય પરીક્ષામાં મિત્રો તમારે ધ્યાન રાખવાનું, જે કેન્ડિડેટે જે મીડિયમમાં ફોર્મ ભરેલું હશે એ જ મીડિયમમાં મુખ્ય પરીક્ષા આપશે. અહીં મિત્રો એક લોચાવાળો કેસ છે. શું છે સાહેબ? તમને હમણાં કહું, બરોબર. ભાગ 1 ની વાત કરીએ તો ભાગ 1 માં
જે તે ઉમેદવારને જે તે સબ્જેક્ટ હોય એ પ્રમાણે એ પરીક્ષા આપી શકે છે. સમજી લો કે મારે ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવાનું છે, તો મારે ગુજરાતી પરીક્ષા હશે, એટલે કે ગુજરાતી વર્ણનાત્મક હશે. અંગ્રેજી ભાષાના શિક્ષકને અંગ્રેજી અને હિન્દી ભાષાના હિન્દી હશે. ભાષાના ઇન ધ સેન્સ કે કન્ટેન્ટની વાત મિત્રો અહીં નથી ચાલતી. તમે જે મીડિયમમાં ભણાવવા જવાના છો, જે મીડિયમના શિક્ષક બનવાના છો, એ પ્રમાણે મિત્રો તમારે અહીં પેપર રહેશે. અહીં 100 ગુણનું મિત્રો પેપર છે અને 150 મિનિટનો સમયગાળો આપેલો છે. બરોબર, 1.5 કલાકનો સમયગાળો છે. ભાગ 2 ની મિત્રો વાત કરીએ તો વિષય વસ્તુ આપેલી છે 100 માર્ક્સની, અને વિષય પદ્ધતિશાસ્ત્ર પણ સાથે સાથે હશે. અને આ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ જે તે કેન્ડિડેટને અલગ અલગ હશે. અને આ જે કોમન છે, આ સબ્જેક્ટ જે છે, આ જે અભ્યાસક્રમ છે, એ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્ટુડન્ટ માટે આ બધાને કોમન જ છે. અહીં મિત્રો 100 ગુણનો ક્વેશ્ચન રહેશે, એટલે કે 100 ગુણના પ્રશ્નો રહેશે અને 180 મિનિટ જેટલો સમયગાળો મળશે. 180 મિનિટ મિત્રો અહીં ધ્યાન રાખવા જેવી બાબત એક છે, 150 મિનિટનો સમયગાળો અને 180 મિનિટનો સમયગાળો. મિત્રો ટોટલ તમે સમયગાળાને માપો તો અહીં 3 કલાક થાય અને અહીં 1.5 કલાક જેવો સમયગાળો અડક્યા. તમે જો 6 દુ 12 ને 30 મિનિટ એટલે 2.5 કલાક જેવો સમયગાળો મળે. તો 2.5 કલાક અને અહીં તમારે 3 કલાકનો સમયગાળો તમને મળવાનો છે. હવે એ સ્પષ્ટ નથી કે એક જ દિવસમાં આ પેપર લેવાશે કે પછી એ પેપર વારાફરતી કોઈ દિવસે લેવાશે. તો આ પણ એક અહીં ખામી છે. બરોબર, તો આ તમારે ધ્યાન રાખવાનું રહેશે. બરોબર, હવે મુખ્ય પરીક્ષા, તો મુખ્ય પરીક્ષામાં મુખ્ય બાબતો શું છે એ તમારે ધ્યાન રાખવા જેવી છે. તમારે કન્ટેન્ટ જે 2 છે, પાર્ટ 2 છે, એમાં શું શું વસ્તુ આવવાનું છે તમારે ધ્યાન રાખવાનું છે. એમાં મિત્રો અલગ અલગ ક્વેશ્ચન છે. એ અલગ અલગ ક્વેશ્ચનમાં તમારે ધ્યાન રાખવાનું કે 8 માર્ક્સના 3 ક્વેશ્ચન હશે. કેટલા ક્વેશ્ચન હશે? 8 માર્ક્સના 3 ક્વેશ્ચન મિત્રો આવવાના છે. એના પછી મિત્રો આપણે વાત કરીએ કે 6 માર્ક્સના, કેટલા માર્ક્સના? 6 માર્ક્સના તમારે ટોટલ કેટલા આન્સર લખવાના છે એની મિત્રો વાત કરીએ તો 6 માર્ક્સના તમારે 4 ક્વેશ્ચન હશે. કેટલા ક્વેશ્ચન હશે? 4 ક્વેશ્ચન હશે. હવે આ 4 ક્વેશ્ચન હશે, એમાં મિત્રો તમારે ડરવાનું નથી. 6 માંથી 4 આપેલા હશે. કેટલા? 6 માંથી 4 આપેલા હશે. અને જે આ 3 ક્વેશ્ચન છે એમાં પણ મિત્રો તમે જો 6 માંથી 4 હશે. કેટલા? 6 માંથી 4. સોરી મિત્રો, 3 નથી, 6 માંથી 4. આ પણ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, 8 માર્કમાં તો મિત્રો 3 જ છે. 8 માર્કમાં 3 જ છે. બરોબર, આ ધ્યાન રાખવાનું છે. 6 માંથી 4 અને પેલામાં તમારે ધ્યાન રાખવાનું છે કે 5 માંથી 3 આપેલા છે. સોરી, 2 જ ઓછા હોય. 5 માંથી 3 આપેલા છે. હવે એના આગળ મિત્રો વાત કરીએ. 8 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો પહેલો ભાગ. બીજો ભાગ 6 માર્ક્સના ક્વેશ્ચન થઈ ગયા. એના પછી આપણે વાત કરીએ કે 7 ક્વેશ્ચનમાંથી 5 પ્રશ્નો લખવાના રહેશે. એટલે કે 4 માર્ક્સ જે હશે એના ટોટલ 7 ક્વેશ્ચન હશે, લખવાના 5 રહેશે. આ પણ ધ્યાન રાખો. હવે સીધું વાત આવે કે 2 ગુણના ક્વેશ્ચન કેટલા હશે? તો 2 ગુણ એટલે કે 2 માર્ક્સ અને 2 માર્ક્સના 10 ક્વેશ્ચન ફરજિયાત હશે. આમાં કોઈ તમને એક્સ્ટ્રા અથવામાં કોઈ ક્વેશ્ચન મળવાના નથી. હવે એના પછી મિત્રો આપણે વાત કરીએ કે સાહેબ આગળ શું છે, તો હેતુલક્ષી જે પ્રશ્નો છે, હેતુલક્ષી પ્રશ્ન, હેતુલક્ષી એટલે કે 1 માર્કના આપણે કહેતા ને એવા પ્રશ્ન, સાચા ખોટા, ખાલી જગ્યા પૂરો, બધું જ હશે મિત્રો. ધ્યાન રાખો, આમાં 1 ગુણનો હેતુલક્ષી પ્રશ્ન હશે. ટોટલ 12 ક્વેશ્ચન હશે. 1 માર્ક્સ ક્વેશ્ચન કેટલા? 12 ક્વેશ્ચન હશે મિત્રો. અને આ 12 ક્વેશ્ચન જે હશે એને ધ્યાન રાખવાના છે કે આ 12 ક્વેશ્ચનમાં કયા હશે? તમને ખોટા, ખરા, ખાલી જગ્યા, બરોબર, ઓપ્શન પણ આવી શકે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. આ બધું જોડકા જોડો, આ બધું મિત્રો તમારે આવી શકે છે. તો અહીં મિત્રો તમારે આ પાર્ટ 2 નું ધ્યાન રાખવાનું છે. અહીં તમે ધ્યાન રાખજો. આ ફરથી તમને કહી દઉં, 8 માર્ક્સનું જે છે એના ટોટલ 5 માંથી 3 ક્વેશ્ચન આવશે અને અહીં 6 માર્ક્સના 4 ક્વેશ્ચન તમારે આવતા રહેશે. તો આ મિત્રો તમારે આયોજન છે. અને મિત્રો આ બધું જ આયોજન આમ કહેવા જઈએ તો ટફ આયોજન છે. મિત્રો તમે જોડાઈ શકો છો અમારા સાથે. ગુજરાતમાં સૌથી સારામાં સારી બેચ મિત્રો અમે લાવી રહ્યા છે. તમે એકવાર ઇન્ક્વાયરી કરો, અમારી ખાસિયતો શું છે એ જાણી લો. મિત્રો અવશ્ય તમને થશે કે અમારા સાથે તમારે તૈયારી કરવી જોઈએ. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ ને બાય બાય.